ખ્યાતિકાંડ અને નકલી ડોક્ટરોના કૌભાંડ બાદ રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે, પણ સરકારે હવે ઇમેજ મેકઓવર માટેના પણ કેટલાક પ્રયત્નો કર્યા છે। આજના દિવસમાં એવા બે મોટા નિર્ણયો જે કદાચ સરકારની છબીને બદલી શકે છે અને ખરેખરમાં લોકોને આરોગ્ય માફિયાઓથી છેતરાતા લૂંટાતા પણ બચાવી શકે છે। નહીં ચાલે હોસ્પિટલના મેડિકલ સ્ટોરની મનમાની। ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી। ખ્યાતિકાંડે રાજ્યના આરોગ્ય વિભાગની લાજ અને લજ્જાનું ચીરહરણ કર્યું છે। જોકે હવે રાજ્યની સરકાર મેડિકલ માફિયાઓ સામે કડક પગલાં ભરી રહી છે, જેમાં આજે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે। હોસ્પિટલોમાં ચાલતી મનમાની પર અંકુશ લાવવા હવે ઇન હાઉસ મેડિકલ સ્ટોર પરથી જ દવા ખરીદવાની દર્દીઓને ફરજ પાડી શકાશે નહીં તેવો પરિપત્ર જાહેર કરાયો છે। સરકારના ધ્યાને આવ્યું છે કે રાજ્યની કેટલીક ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા ખરીદવા માટે ફરજ પાડી રહી હતી, જેના માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે દર્દીઓને હોસ્પિટલના મેડિકલ સ્ટોર માટે ફરજ પાડી શકાશે નહીં। સરકારે આદેશ કર્યો છે કે હોસ્પિટલના ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાં બોર્ડ લગાવવું પડશે કે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી। ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે હોસ્પિટલનું નિયંત્રણ અમારા વિભાગ હેઠળ આવતું નથી, જેથી અમે હોસ્પિટલને આદેશ ન કરી શકીએ, જેથી અમે મેડિકલ સ્ટોરને આદેશ કર્યો છે। નાગરિકોને જે ફરજ પાડવામાં આવતી હતી કે દવાઓ અમુક હોસ્પિટલોમાં સ્ટોરમાંથી જ લેવી, તો એનાથી ઘણી વખત એ બ્રાન્ડેડ દવા હોય, એમઆરપી ખૂબ ઊંચી હોય તો કોઈ વાર એને આર્થિક નુકસાન પણ થતું હોય, તો આ જ દવા જો ત્યાં કેમિસ્ટ લખે કે દર્દીને અહીંથી દવા લેવી ફરજિયાત નથી, તો દર્દી એને અનુકૂળ જગ્યાએથી કે જેનરિક દવા ખરીદી લે તો એને આર્થિક નુકસાન પણ ન થાય અને વ્યાજબી દવા પણ મળી રહે। સરકારે નાગરિકોના હિતમાં પરિપત્ર તો કર્યો છે, પરંતુ મુશ્કેલી એ છે કે ડોક્ટરો દવા જેવી લખે છે જે તેમના મેડિકલ સ્ટોર સિવાય બીજે ક્યાંય મળે જ નહીં। હાલ તો સરકારના પ્રયાસને સામાન્ય જનતા આવકારી રહી છે। ના ખરેખર સરકારની કામગીરી સારી છે, ઉત્તમ છે, અને ડૉક્ટરો જે આ ડૉક્ટર બાબતે આ જે નિર્ણય લેવાય એ બી સારો છે, એટલે ડૉક્ટરોને જે ગેરરીતિ કે કંઈ બી થતું હોય તો એ અટકશે નહીં। આ બધા વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વડીલો માટે એક અદ્ભુત આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી રહી છે। અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના। 60 વર્ષથી વધુની ઉંમરનાને મળશે લાભ। ઘર બેઠા આરોગ્યલક્ષી સેવા પૂરી પાડશે। આ અવસર યોજના અંતર્ગત ગાંધીનગર મનપામાં રહેતા વડીલો એટલે કે 60 વર્ષથી વધુનાઓએ પોતાના ઘર નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ વેલનેસ સેન્ટરમાં નોંધણી કરાવવી પડશે, જે બાદ નોંધાયેલા લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર તેમના આરોગ્યની તપાસ માટે એક ટીમ મુલાકાત લેશે, જેઓ મુલાકાત દરમિયાન બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓક્સિજન લેવલ સહિતની તમામ જરૂરી તપાસ કરશે અને સારવાર આપશે। જો વધારે સારવારની જરૂર જણાય તો વૃદ્ધને નજીકના હેલ્થ સેન્ટર અથવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે। આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે। આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘેર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે। મહત્વનું છે કે 13 ડિસેમ્બરના રોજથી ગાંધીનગરના હેલ્થ સેન્ટરોમાં નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, તો આ યોજનાથી પાટનગરમાં રહેતા વૃદ્ધો ખુશ છે। સિનિયર સિટીઝનો હોય છે એમને આ મોટા ભાગે ડાયાબિટીસ છે, બીપી છે અને એવા શારીરિક રોગ એને વધારે પડતા હોય છે અને એને આ સારવારની જરૂર હોય છે। એ રજિસ્ટ્રેશન જે કરાય ખૂબ આવકાર્યદાર મહાનગરપાલિકાનો નિર્ણય છે એને હું આવકારું છું। કર્યો છે તો બહુ ઉત્તમ છે, સારો છે અને લોકો માટે પણ સારું છે, પણ એનો પૂર્ણ અમલ થાય, સારી રીતે થાય, જાહેર તો કરે તો ઘણી બધી થાય છે। મહત્વનું છે કે સરકારે દવા ખરીદવા માટે હોસ્પિટલોની દાદાગીરી બંધ કરવા કરેલો પરિપત્ર અને ગાંધીનગર મનપાએ શરૂ કરેલી અવસર યોજના ખરેખર ખૂબ આવકારદાયક છે, પરંતુ ધારેલું પરિણામ ત્યારે શક્ય બનશે જ્યારે તેની અમલવારી યોગ્ય રીતે થશે। ત્યારે આ ગાંધીનગર મનપાની યોજના અને સરકારના નિર્ણયની અમલવારી યોગ્ય રીતે થાય તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।